ને જે રીતે મોત થયું છે એના સંદર્ભે આપણે આજે વિજાપુર સરકારી દવાખાને ખાતે આવ્યા છીએ અને આપણી સાથે છે જે મૃતકના જે કાકા છે, શું નામ હતું ભાઈ? જે રાકેશસિંહ વિનુસિંહ રાઠોડ હતા. અમને એવું લાગે છે કે કોઈ ટાઈમ જોયા વગર અમે સૂઈ ગયા હતા, બરોબર, અને એકલા ઘરે બાયણું ખુલ્લું હતું અને અમને એવું લાગે છે કે ભાઈ આત્મહત્યા નહીં કરી ભાઈ બાબાએ. હા, અમને મર્ડરની શક્યતા લાગે છે. બરાબર. અને કોઈ મારો તમને કઈ રીતે એવું લાગી રહ્યું છે કે આ આત્મહત્યા ના હોઈ શકે? અમારે સાહેબ હું ઊંઘી હતો, બરોબર, એ મારી મમ્મી મને ઉઠાડવા આવી કે તારા ભાઈ જતો રહ્યો છે. અમને કોઈ ખબર નથી, બરોબર, અમને કોઈ ખબર નથી કે મારા ભાઈને મારવામાં જ આવ્યો છે એવી શક્યતા લાગે છે. એનું શું કારણ? કોઈ એમને કોઈ દુશ્મની હતી, અદાવત કે કોઈ પ્રેમ પ્રકરણ કેવું કઈ હતું ખરા? તમે એવું કશું નથી સાહેબ? બે નાની બાળકી હોય ને, એક 3 વર્ષની 3 વર્ષની છે અને સાહેબ 3 મહિનાની છે સાહેબ. એમના મને ન્યાય જ જોઈએ, બીજું ન્યાય જ જોઈએ મારા ભાઈ, બરાબર. બીજું કશું જ ના જુઓ. આજે તમે સાંભળી શકો છો કે મૃતકના જે છે શું થાય તમારા? જે મારા નેનો ભાઈ છે. તમે કેટલા ભાઈ કુલ? 2 ભાઈઓ. 2 ભાઈમાંથી યાર ના ના બીજા નંબરના ભાઈ છે. મારા પપ્પા નથી. તમારા પપ્પા નથી. અને આજે તમે રાતની ઘટના છે, કેટલા વાગે બની હતું? રાત્રે કોઈ સાહેબ અમને ખબર નથી. હા, અમે તો ઊંઘી રહેતા, મોર માર બાબલો બે ઉપર, બરોબર, અમને કોઈ ખબર નથી. કામેથી જઈને કોમે આવીને એ ડાયરેક્ટ જતો રહ્યો નહીં ધોઈ. પછી અમને ટાઈલ્સના કામે જાય, મજૂરી કામે જાય. રાતે 9 વાગે તો વિમલ લેવા આવ્યો છે, મારા છોકરાને રમાડીને ગયો છે. મારા છોકરાને રમાડીને ઘેર ગયો છે. તમને લાગે છે કે આત્મહત્યા કરી હોય કે એવું? આત્મહત્યા તો ના હોય. આત્મહત્યા કરી હોય તો કોઈ ખાટલામાં કોઈ ઊંઘાડી ના જાય. લટકેલું હોય આત્મહત્યા. ટૂંપો કાઢ્યો તો લટકેલો માણસ હોય. કોને કરી કોને નહીં, પોલીસને અમારી એક જ સહાય છે કે અમને ન્યાય ચાહીએ. તમે આ બાબતે ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી છે. રાતે 9 વાગે પડેકી લઈને ગયો છે ક્યાંથી, બાજુમાં અમારે ગલ્લો હતી. બરાબર છે. અને પેલા છોકરાને મારે રમાડી ગયો. બે ભાઈઓ જોડે ખાધું, જમ્યા, પાછું એને પોણી એમ એકેલું ના આવ્યો, પોણી કાઢી આલ્યું, એ થાકીને આવ્યો તો એટલે. તમને હાલ કોઈના ઉપર શંકા જેવું કે એવું? તપાસ થાય ન્યાય મળે એટલે જ અમને ન્યાયની આશા છે. એને કોઈ વ્યસન નથી, કોઈક દારૂ પીતો હતો પણ એને કોઈ દુશ્મની નહીં. અને કોના કરતી સારો હતો માણસ. આ થોડો ગુચ્છાવાળો હતો. એનો ન્યાય આજે નહીં મળે તો શું કરશે? આજે બેબીનું કોણ રણીધણી થશે? આનો ન્યાય પોલીસ તંત્રને એમ કેવું છે કે બસ 2 હાથ જોડીને કહીએ કે ન્યાય અમને લાવી દો. જોઈ શકો છો દર્શક મિત્રો, આજે રાઠોડ સમાજના જે નવી યુવકનું જે મોત થયું છે યુવકનું, જેથી લઈને અહીંયા ડેડ બોડી લાવી દીધી છે. અહીંયા પીએમ માટે ડેડ બોડી લાવ્યા છે, પરંતુ અહીંયા પરિવારજનો જે છે તેઓને શંકા છે કે જે આત્મહત્યા નહીં પરંતુ મોત હોઈ શકે તેવું કહેવું થાય છે પરિવારજનોનું. કેમ કે જે કંઈક એવા સંજોગો છે, જે જ્યારે એમની લાશ મળી તો કેવા સંજોગોમાં મળી હતી સાહેબ? સોઈ રહ્યો ને આટલા ગળા ઉપર નિશાન હતી એમ નહીં. એના ઉપર આટલા મારેલું છે. શંકાની ડાયરેક્ટ પૂરેપૂરી છે સાહેબ. કોણે કર્યું કોને નહીં કર્યું એ ખબર નથી. એવું છે. હા, હવાઈની મમ્મી ટિફિન બનાવી. અમારે તો ન્યાય જોઈએ. ટિફિન બનાવ્યું છે એના માટે. તારે કામે જવાનું છે. બરાબર. તો ત્યાંથી ઉઠ્યા જ નહીં એમને. જોઈ શકો છો દર્શક મિત્રો, આજે જે સીધા દ્રશ્યો જે છે વિજાપુર રેફરલ હોસ્પિટલના છે. મોટા પ્રમાણમાં જે રાઠોડ પરિવારના લોકો આવ્યા છે, ન્યાય માટેની માંગણી કરી રહ્યા છે. કેમ કે તેમને હજુ જે મૃતક જે છે શાનાથી મોત થયું છે તેના વચ્ચે કુશંકા વચ્ચે છે. અને આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં જે અહીંયા સરકારી દવાખાનું કહી શકાય, ત્યાં આજે મહિનામાં જે આજે બીજી વખત આપણે આવું પડ્યું. પ્રથમ વખત જે હતા પટેલ સમાજના જે યુવકનું જે મોત થયું હતું અગાઉ, જે આત્મહત્યા કરીને, અને જે બીજું બનાવ જે છે હજી અને એની ફરિયાદ નોંધાઈ છે પરિવારજનોના કહેવા અનુસાર. અહીંયા જોઈ શકો છો પોલીસ તંત્ર પણ હાજર છે અને મોટા પ્રમાણમાં છે. વધુ અપડેટ લઈને આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.